બાર બાર ઓરે સુધી હું કર્યું કાઈ નથી કર્યું નાયોલત આપડી અમારે મોટીમાં આવીને અમને ચપકાવે લે આજે હાથમાં નો આવીએ એટલું બધું કરવા બીક લાગે કોકના છોકરા બી જાય તાવ આવી જાય જતો ને ઓહો ત્યાં શું થયું એની પાસે ટુ વ્હીલ લેવાનો વેત નથી અટાણે માઇન્ડ વ્હીલ બદલે હજી મોબાઈલ નો હપ્તો ભરે કાંઈ નો થાય એમાં ખીલી ખટકો નો થાય આજે ધરતી વસ્તુ પૂજા કરતા આજે ફરી છે ઉકલામાં ઘડાઈ એના ભાઈ બન જાજા જ્યારે મને યાદ કરી બોલાવજો આજે સંકટના વાદળા ઘેરાવા છે પલ્લાડશો પછી દેતો નહીં એ મારું રામદેવ શાવડ બોલવાનું કારણ અરે આપ જાણો છો સત્તા ઇન્દ્રજી શા માટે કરો છો અરે નહીં ઇન્દ્રજી તમારા મુખથી સાંભળો બાપુ અરે બ્રહ્મદેવ તમારા મુખથી સાંભળો મારું વિશ્લેષણ પડાવી લેવામાં આવે છે માટે આ વિષયને જાણતા હોય તો આ પ્રજા મારી શિક્ષણના જનક મસ્ત વિરા કરી આપણા શરણોમાં રહી અરે નહીં એટલા બધા પ્રજ્ઞા થાવમાં આવું અરે બ્રહ્મદેવ કોણ જાણે આ મોટા વિષ્ણુ કલાય જાણતા છે અરે બ્રહ્મદેવ કોઈ વાતી વિષ્ણુદેવને તપોવનની અંદર બોલાવી
અત્યારે તમારી અંદર બોલાવવાનું કારણ ખરે બોલો વાસી વિષ્ણુદેવ આપ બધું જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? હા હું તમારા મુખથી સાંભળવા માંગુ છું ઇન્દ્રદેવ. અરે વિષ્ણુદેવ તમે મને કાને બોલીને સાંભળો. પેલા છતાંય મારા ઇન્દ્રને ઊંડી આશ ના આવતી. આવા મારા માનવી સારા રાજવંશની અંદર સબ કરી બેઠો મારું ઇન્દ્રસન ડોલાવ્યું છે. આપ આ વિશે કઈ જાણતા હોય તો કહો. બરાબર આપણા ધરતી અંદર ખુદા કરી આપણા શહેરોમાં ધરી દો. અરે નાના ઇન્દ્ર એટલે બધા ગોળ ના થાવ. જેમ તમારું ઇન્દ્રજન ધનુષ્ય છે તેમ પણ મારું વિષ્ણુપુરી ધનુષ્ય છે. આ વિશે બીજો નથી જાણતો. અરે વિષ્ણુદેવ તો આ વિશે જાણે કોણ? આપની ઓડા દેવાના દેવ ભોળાનાથ બધા જાણતા હશે. અરે ભોળાનાથ તમોની અંદર બોલાવી અને હાજર કરો. અહીંયા જે વિષ્ણુ બોલાવે